પરમાત્માના ધર્મને સમજેલો આત્મા, પરમાત્માની આજ્ઞામાં પોતાનું કલ્યાણ જોનાર આત્મા, એના મનના મનોરથ કેવા હોય એ પુરુષાર્થ ઝંખે, એ પ્રવૃત્તિ ન ઝંખે, એ પુરુષાર્થ ઝંખે. માત્ર પ્રવૃત્તિને પુરુષાર્થ માની લેવું એ ભ્રમણા જ. પ્રવૃત્તિ પુરુષાર્થ ત્યારે બને જ્યારે એ પ્રવૃત્તિ મને પરિણામ સુધી પહોંચાડે. જે પ્રવૃત્તિ પરિણામ સુધી નથી પહોંચાડતી એ પ્રવૃત્તિ મજૂરી છે, પુરુષાર્થ નથી. આપણે પણ પ્રવૃત્તિ ઘણી બધી કરીએ છીએ, પણ એ પ્રવૃત્તિ મને પરિણામ સુધી પહોંચાડે છે? શું મારું લક્ષ્ય બંધાયું છે? શું હું આ બધાની પાછળના ઉદ્દેશ્યને, આશયને, જ્ઞાનીઓએ બતાડેલા લક્ષ્યને હું સમજ્યો છું ખરો? અને એ દિશા ભણી હું થોડોક પણ આગળ વધી રહ્યો છું? સવાલ પોતાની જાતને આ પૂછવાનો છે. મારા પગલાં મંડાય છે ખરા, પણ કઈ દિશામાં? જ્ઞાનીઓએ ચીંધેલા લક્ષ્ય ભણી કે મારી અંદર ચાલતા લક્ષ્ય ભણી? લક્ષ્ય મારા પણ છે, લક્ષ્ય જ્ઞાનીના પણ છે. જ્ઞાનીના લક્ષ્ય સ્વીકારીએ અને પછી જે પગલું માંડીએ ને એને આરાધના કહેવાય, એને ઉદ્યમ કહેવાય, એને પુરુષાર્થ કહેવાય. મારું લક્ષ્ય તો હંમેશાથી પરિભ્રમણ જ રહ્યું છે. અટકવું તો મને ફાવ્યું જ નથી. હું મારા મનને ગમતું કરવા માંગુ છું. જ્ઞાનીઓ આત્માને નજરમાં રાખીને જીવે છે. જીવવાની પદ્ધતિમાં ફરક નથી હોતો. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, જવું, આવવું, બધી જ ક્રિયા સમાન હોય, માત્ર લક્ષ્ય બદલાઈ જાય. એક મનને રાજી કરવા બધું કરે અને એક આત્માને નજરમાં રાખીને જીવે. આટલો જ ફરક જ્ઞાની અને અજ્ઞાની વચ્ચે છે. આપણે કોને નજરમાં રાખીને જીવીએ છીએ? આપણે કોને નજરમાં રાખીને આ બધું જ કરીએ છીએ? ધીમે 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 ધીમે, બહુ જ ધીમે, ભલે બહુ જ ધીમું થાય, પણ મનથી ખસીને આત્મા સાથે જોડાવવું. એટલો જ આ ભાવનું લક્ષ્ય થઈ જાય ને, મોક્ષ ભૂલી જાઓ, ભૂલી જાઓ, કેવળ જ્ઞાન ભૂલી જાઓ, બધું જ ભૂલી જાઓ. પહેલું પગલું માંડવાનું છે કે મનને રાજી કરવાની જે વૃત્તિ છે ને એમાંથી ખસીને બસ આત્માના ભલાની વૃત્તિમાં જોડાઈ જવું છે. બે સંઘર્ષ હંમેશા ચાલશે. મનને આ ફાવે છે, આત્માનું હિત આમાં છે, મારે શું કરવું? 10 વખતમાંથી 8 વખત હારી જઈશું, વાંધો નથી, 2 વખત તો જીતીશું ને. આજે 2 વખત જીતનારો આવતીકાલે 10 વખત જીતી જશે, જો પ્રયત્ન ચાલુ રાખશે તો. આપણે જીતવા, ધર્મ આરાધના તરફ પગલું માંડવું, એનો અર્થ એટલો જ છે કે આપણે હવે જીતવાનો સંકલ્પ કર્યો છે. ધર્મ તરફ પગલું માંડીને પણ જો પરાજય થતો હોય તો આના જેવી વિડંબના અને કરુણતા આ સંસારની એક પણ બીજી નથી. જીતવા નીકળ્યા છે. કોને જીતવા? કોને જીતવા? પોતાની જાત. અહીંયા જ બધું પડેલું છે. મારી દુશ્મની પણ અહીંયા જ છે, મારી મિત્રતા પણ અહીંયા જ છે, બધું જ મારી અંદર પડેલું છે. ખસેડવું છે. જેણે આજ સુધી મારું અહિત કર્યું એને મારે ખસેડવા છે. અઘરું લાગશે, બહુ જ અઘરું લાગશે. કારણ અનાદિકાળથી એમને મેં પોષ્યા જ. સારા દોસ્તો છે ને બહુ જલ્દી ખસી જાય, નબળા દોસ્તોનો સાથ બહુ જલ્દી છૂટતો નથી. આપણે સતત મનને રાજી કરવા જીવ્યા છીએ, એટલે આજે પણ આપણા મનમાં એ જ ચાલતું હોય. મને ગમે, મને ન ગમે, મને ફાવે, મને ન ફાવે. આ મને છે ને એ જગ્યાએ મન ગોઠવાઈ ગયું છે. બસ તે આત્મા ગોઠવાઈ જાય એટલે તમારા ધર્મનો પ્રારંભ થઈ ગયો.
તમે દુકાને બેઠા પણ ધર્મ કરતા હશો, તમે જમતી વખતે પણ ધર્મ કરતા હશો, તમે ઊંઘતી વખતે પણ ધર્મ કરતા હશો, અને તમે પૂજા કરતી વખતે પણ ધર્મ કરતા હશો. જો મનની જગ્યાએ આત્મા ગોઠવાઈ જશે. આપણે આ બહુમાં આટલી જ મહેનત કરવી છે. બહુ લાંબુ લક્ષ્ય નથી રાખવું. શત્રુંજય જઈએ ને ત્યારે નાના નાના લક્ષ્યો તય કરીએ. પહેલાં સમો શરણ સુધી પહોંચીએ, પછી આગળ પહોંચીએ, પછી આગળ પહોંચીએ. બસ હાશ આટલું આવી ગયા, હવે આટલું આવી ગયા, હવે આટલું આવી ગયા, હવે તો આટલું જ રહ્યું છે. આ વખતે આટલું જ કરવું છે. બસ મનને રાજી કરવાની જે વૃત્તિ છે એને ખસેડી નાખવી છે. હવે આત્માના હિતમાં સ્થિર થવું છે. મહેનત પડશે, બહુ અઘરું પડશે. મનને સાઈડ ઓન કરવું, સાઈડ લાઈન કરવું એ બહુ સહેલું નથી, બહુ અઘરું છે. બધે જ કૂદીને એ જ આગળ આવી જતું હોય. જ્ઞાનીઓનો માર્ગ આત્માના કલ્યાણનો માર્ગ છે, મનના રાજીપાનો માર્ગ નથી. અને આપણે જ્ઞાનીઓના માર્ગે ચાલવું છે. અઘરું છે, પણ એના સિવાય કોઈ વિકલ્પ નથી. જો આપણા હૈયે આત્મકલ્યાણ વસ્યું હોય તો. આત્મકલ્યાણ ન વસ્યું હોય, સંસારના સુખ, સંસારની સગવડો, સંસારના સાધનો, સંસારની સુવિધાઓ આ જ હૈયે વસી હોય તો જ્ઞાનીઓના માર્ગની કોઈ જરૂરિયાત નથી. તો જે કરો છો કરતા રહો. તમારા પુણ્યથી તમને સગવડો મળ્યા કરશે, તમને સુવિધાઓ મળ્યા કરશે, તમને સાધનો મળ્યા કરશે, તમારું ગાડું ગબડ્યા કરશે. પ્રવૃત્તિને પુરુષાર્થ બનાવવો છે, પુરુષાર્થ બનાવવી છે. આપણે પ્રવૃત્તિથી ખૂબ રાજી છીએ. કેટલી પ્રવૃત્તિ થઈને એની ગણતરી કરીને આપણે ખુશ થઈ જઈએ છીએ. આપણે એના પ્રચાર પ્રસારમાં લાગી જઈએ છીએ, એના હરખમાં ને એના બેન્ડવાજા વગાડવામાં લાગી જઈએ છીએ, એની અનુમોદનામાં લાગી જઈએ છીએ. પણ આપણે વાસ્તવમાં અંદર જે તપાસ કરવાની છે કે મારી પ્રવૃત્તિ પુરુષાર્થ બની કે નથી બની, એ ચૂકાઈ જાય છે. નહીં હું પરિણામ તરફ કેટલો આગળ વધ્યો એ એની પારાશીશી છે, એનું માપદંડ છે, એની પરીક્ષા છે. રોજ પરીક્ષા કરજો તમારી દરેક ક્રિયાની, દરેક ક્રિયાની. બહુ કિંમતી છે આ, બહુ જ કિંમતી છે. અહીંયા તો એક મિચ્છામી દુક્કડમ બોલવું પણ બહુ જ મૂલ્યવાન છે. એક વંદન પણ મૂલ્યવાન છે, એક નમસ્કાર પણ મૂલ્યવાન છે. બધું જ મૂલ્યવાન છે. એનું મૂલ્ય પરિણામથી છે, પ્રવૃત્તિથી નહીં. શેનાથી મૂલ્યવાન? મૂલ્ય છે પરિણામથી મૂલ્ય છે. કેવળ જ્ઞાન સુધી પહોંચાડી દેનારું મિચ્છામી દુક્કડમ વ્યવહારમાં અને સાવ સાવ સસ્તી રીતે જ્યારે પ્રવર્તે ને ત્યારે પીડા ઉપજાવે છે. કેવળ જ્ઞાનનું પરિણામ આપી શકે એટલી તાકાત ધરાવનારું મિચ્છામી દુક્કડમ આપણા માટે એક રિચ્યુઅલ, એક વ્યવહાર થઈ ગયો. આપણે એની જવાબદારી નથી સમજતા. રૂટીન બનાવી દીધું. ચલણી સિક્કાની જેમ એનો પ્રયોગ થયા કરે છે. એક એક ક્રિયા, કોઈ પણ ક્રિયા જોઈ લો, દરેકનું મૂલ્ય છે. પણ બસ આટલું ધ્યાન રાખજો, પ્રવૃત્તિ પરિણામ સુધી પહોંચાડશે ત્યારે જ પુરુષાર્થ બનશે. બસ પરિણામ સુધી પહોંચવું છે એ લક્ષ્ય સાથે જો કરશો ને તો ઘણું બધું જીવનમાં તમે સ્વયં પરિવર્તન અનુભવશો. આપણે જે પરિવર્તન નથી અનુભવતા ને એની પાછળનું મુખ્ય કારણ જ આ છે. પરિણામથી આપણે ભટકી ગયા છીએ. પરિણામ આપણા મનમાં છે જ નહીં. બસ કરવું છે એટલું જ મનમાં છે, અને થઈ જાય એટલે રાજી થઈ જવું. જેને ખરેખર પ્રભુની આજ્ઞા રૂચી ગઈ છે, પ્રભુનો ધર્મ ગમી ગયો છે, એ પરિણામની ચિંતા ક્યાં પહોંચવું છે. આ મનોરથ માલા છે ને એ ત્યાં સુધી પહોંચાડનારી. મારે ક્યાં સુધી પહોંચવું છે એનું લક્ષ્ય છે. અહીં સુધી પહોંચવું છે. હજી તો હું છબછબિયા કરું છું. છબછબિયા. આપણો ધર્મ કેવો છે? સાચું કહો, તમે હો કે હું હોઉં, આપણે પ્રામાણિકપણે હૈયે હાથ મૂકીને કહીએ ને આપણે છબછબિયા કરીએ છીએ, પુરુષાર્થ નથી કરતા. આપણે આપણા મનને ઓવરટેક કરીને શું કર્યું?
આપણે તપ પણ મનને ઓવરટેક કરીને નથી કરતા. ફાવશે નહીં ફાવે, આમ થશે તેમ થશે, કેટલા વિચાર 200 નામમાં વાંધા છે. અરે સાહેબ ન થાય હું આપણા, અરે કેમ ન થાય? શરૂ તો કરો, પ્રારંભ તો કરો, પગલું તો માંડો. એક કદમ ચાલશું, આજે એક કદમ ચાલશું ને આવતીકાલે 100 ડગલા ચાલી શકાશે. શરૂઆત જ નહીં કરો, કાયમ પોતાની જાતને નબળી આંક્યા કરશો. આપણાથી તો ન ફાવે, આપણને તો આ ન થાય, આપણને તો આની ટેવ સાહેબ. અરે ક્યાં સુધી આ ટેવોના ગુલામ રહીશું? ક્યાં સુધી આ પરવશ જીવન જીવીશું? આપણને પોતાને શરમ આવવી જોઈએ. આવી પરવશતા, આવી નાની નાની બાબતોની ગુલામી અને એનાથી જીવન, અને એને સુખી જીવન કહીએ આપણે? ગુલામીનું જીવન સુખી હોય? ગમે એટલી સગવડ હોય, શેઠ માલિક બહુ સારા હોય, તમને સમયે સુવડાવતા હોય, તમને સમયે ખવડાવતા હોય, તમને સમયે રજા આપતા હોય, તો પણ એને સુખી કહેવાય? સુખી કોણ? માલિક સુખી કે ગુલામ સુખી? નોકરી જ છે ને, ભલે એને 1.5 લાખનો પગાર હોય. જ્યાં સ્વતંત્રતા નહીં ત્યાં સુખ નહીં. હરિભદ્ર સુરી મહારાજને પૂછવામાં આવ્યું, સાહેબ સુખ અને દુઃખની વ્યાખ્યા એક વાક્યમાં આપો. બસ, બહુ લાંબુ નથી જાણવું. હરિભદ્ર સુરી મહારાજે બહુ સરસ વ્યાખ્યા આપી છે. સર્વમ પરવશમ દુઃખમ, સર્વમ આત્મવશમ સુખમ. બસ 2 વાક્ય, એક વાક્ય દુઃખનું, એક વાક્ય સુખ. જેટલું પરવશ છે એ બધું જ દુઃખ છે, અને જેટલું સ્વાધીન છે બધું જ સુખ છે. તમારી ઈચ્છા થાય અને તમે તપ કરી શકો, એ તમારી સ્વતંત્રતા છે. તમને ચાય રોકી લે અને તમને સંસાર રોકી લે, તમારી પરિસ્થિતિઓ રોકી લે, આ પરાધીનતા છે. અને પરાધીન સપને સુખ નાહી. સર્વમ પરવશમ દુઃખમ, જેટલી પણ પરવશતા છે એ સગળી દુઃખ છે. પછી એ પૈસો હોય ને તોય દુઃખ છે, એ સાધન હોય, સગવડ હોય, પુણ્ય. અરે એટલા માટે હરિભદ્ર સુરી મહારાજે આગળ કહ્યું કે સંસારના સુખો પુણ્યને પરવશ છે, માટે સંસારના સુખો એ સુખ નથી, દુઃખ છે. પરવશમ દુઃખમ, પરવશ હોય એ દુઃખ હોય, તો સંસારના સુખો કોને પરવશ છે? સંસારનું એક પણ સુખ પુણ્યને અધીન ખરું કે નહીં? પુણ્ય વગરનું એક પણ સુખ સંસારમાં ખરું નહીં. માટે સંસારનું સુખ એ સુખ નથી, એ દુઃખ છે. કેમ જ્ઞાનીઓ સંસારને દુઃખરૂપ કહે છે? કારણ કે અહીંયા જે છે બધું જ પરાધીન છે. મને દીકરાથી સુખ હોય, મને પતિથી સુખ હોય, મને પત્નીથી સુખ હોય, મને પિતાથી સુખ હોય, મને મિત્રોથી સુખ હોય, મને ધંધાથી સુખ, મને પૈસાથી સુખ, મને ગાડીથી સુખ. જે જુઓ એમાં પરવશતા છે. તમારું સ્વતંત્ર સુખ જોઈતું હોય ને તો આ એક જ આંગળી પકડવાની છે, બીજી કોઈ જગ્યાએ તમને તમારું સુખ નહીં મળે. તમે કશાકથી અને કોઈકથી સુખી હશો, સ્વયંથી સુખી નહીં થાઓ. એ માર્ગ સ્વયંથી સુખી થવાનો માર્ગ ધર્મ છે, બીજો કોઈ માર્ગ. મારાથી હું સુખી રહી શકું એ શિક્ષણનું નામ ધર્મ છે. મારાથી હું સુખી રહી શકું, મને કોઈની આવશ્યકતા ન હોય, કોઈની જરૂરિયાત ન હોય, ખાવાની પણ જરૂરિયાત ન લાગે, પરવશતા નહીં. ખાઈએ ખરા, પરવશ ના હોય. આપણે પરવશ છીએ. એટલે જવાબ આપ્યો છે સર્વમ પરવશમ દુઃખ. જેટલું પરવશ છે બધું જ દુઃખ છે. એટલે રાજી થવાની જરૂર નથી, એમાં ખુશ થવાની જરૂર નથી. આપણે અહીં સુધી પહોંચવું છે, આ બધું નહીં. જો સંસાર કે એના સુખો જ, તો જ્ઞાનીનો માર્ગ છે જ નહીં, કોઈ જરૂર જ નથી. એ ચાલશે. આપણે તો જ્ઞાનીના માર્ગે પગલું માંડવું છે. આપણે કલ્યાણ કરવું છે, પેલા નક્કી તો કરો. કલ્યાણ કરવું છે, કલ્યાણ સાધવું છે. ખરેખર કલ્યાણ અહીંયા વસ્યો છે. ના ગમે છે, ચોક્કસ ગમે. હું એમ નહીં કહું કે તમને કલ્યાણ નથી ગમતું, પણ એ ગમો જે છે ને એ મને ગમે છે. કેમ ગમે છે? તમે બચપણથી સાંભળતા આવ્યા છો, બધાના મોઢે સાંભળ્યું છે. તમે સમાગમમાં છો ગુરુ ભગવંતોના, તમારા વડીલોએ પણ આ જ શીખવાડ્યું છે. એ સાંભળીને આપણા મગજમાં બેઠું છે.
કે આત્મકલ્યાણ કરવા જેવું છે, આત્માનું કલ્યાણ હોય છે, ફલાણું ઢીકણું બધું જે પણ હોય, પણ હૈયે વસ્યું છે, આત્મામાં આ લક્ષ્ય રમ્યું છે એ તપાસ. આત્મામાં રમ્યું હોય ને એને 24 કલાકનું સ્મરણ હોય, મારું અહિત થઈ રહ્યું છે, મારે આમાંથી છૂટવું છે, અભિલાષ છૂટવાનો હોય. પ્રવૃત્તિ ભલે સંસાર, પ્રવૃત્તિ સંસારની કરતો હોય, અભિલાષ શું હોય, મનોરથ શું હોય, બસ છૂટવું છે, છૂટવું છે. આમ સવારથી ઉઠીને કામે લાગે, બધું જ કરે, આનંદથી કરે, પ્રસન્નતાથી કરે, પણ અંદર અંતરથી ન્યારો રહે. સમ્યક દ્રષ્ટિનું લક્ષણ બતાડ્યું છે. દેરાસર આવી જવા માત્રથી સમ્યક દ્રષ્ટિ થઈ જવાતું હોત ને તો આપણે આટલું બધું પરિભ્રમણ કરતા જ ન હોત, ક્યારના મોક્ષે પધારી ગયા હોત, બધાએ પધારી ગયા હોત. અંતરથી ન્યારો રહે. સંસાર કર્મવશ છે, કર્મ મારા અઘરા છે અને હું છોડી નથી શક્યો કે છોડી નથી શકતો, કે ભવિષ્યમાં પણ કદાચ છૂટે કે ન છૂટે એની ખબર નથી, પણ અંતરથી ન્યારો. આટલું હું ન કરી શકું, આટલું હું ન કેળવી શકું, આટલી મહેનત ન કરું કે હું અંદરથી અળગો થઈ જાઉં, હું ચામડીની જેમ ચોટેલો છું એ કપડાની જેવો થઈ જાઉં. ન થઈ? કોની જેમ ચોટેલા છે? આ ઉખડે ને પીડા અને કપડાં બદલો તો કાંઈ દુઃખ થાય? કોઈ દુઃખ નથી થતું, કારણ કે અળગા છે. અળગાને વેદના નથી, જે વળગેલો છે ને એને આર્ત ધ્યાન છે. સંસાર આર્ત ધ્યાન નથી કરાવતું, મારું વળગણ આર્ત ધ્યાન કરાવે છે. હું વળગેલો છું માટે પીડા છે, માટે ફરિયાદો છે, માટે મને આર્ત ધ્યાન છે, માટે મને દ્વેષ અને દુર્ભાવ છે. હું જે દિવસે અળગો થઈ જઈશ ને તે દિવસે ન દ્વેષ હશે, ન દુર્ભાવ હશે, ન આર્ત ધ્યાન હશે, ન દુર્ધ્યાન હશે. મન સમાધિમાં હશે, મન સ્વસ્થ હશે, મન પ્રસન્ન હશે, કારણ કે હું પસાર થઈ રહ્યો છું. શું થઈ રહ્યો છું? હું પસાર થઈ રહ્યો છું. વિચારજો, વિચારજો, લક્ષ્ય બાંધજો. લક્ષ્ય આવી જશે ને આ મનોરથો આપોઆપ જાગશે. હું પણ આ કરું. કેવો પુરુષાર્થ! ધર્મ વનમાં સાધુ ભગવંતો, ગુરુ ભગવંતો વિચરે, કોઈ ભય નહીં. ધર્મ છે ત્યાં અભય છે, ધર્મ છે ત્યાં નિર્ભય છે. અભય દયાણમ, અભય દયાણ. ધર્મ ત્યાં અંદરથી જ અભય જાગે. હવે ભય શેનો? હું શરીરને મારું માનું, હું પરિવારને મારા માનું, હું સાધન સંપત્તિને સત્તાને મારી માનું, ત્યારે ભય છે ને. જે મારું છે જ નહીં એના માટે કોઈ પડોશના ઘરમાં સોનાનો ચરુ પડ્યો હોય, તમને ઊંઘ ના આવે એવું બને? તિજોરીમાં જોખમ મૂક્યું હોય, આવતીકાલે બેંકમાં મૂકવાનું છે, ત્યાં સુધી ઊંઘ કોને ના આવે? પડોશીને કે તમને? હે? જેનું હોય એને ના, જેનું હોય નહીં, જેને પોતાનું માન્યું હોય એને ના. હોય તો કોઈનું નહીં ભાઈ, બધું જ માન્ય. આ મોઢા ઉપર જે પ્રસન્નતા દેખાય છે ને એ ખાલી માન્યતાની છે, આપણું છે જ. માનીને ખુશ થઈએ જ, આ મારું. જો પડોશમાં ગજસુખ ઉમાલે એ જ વિચાર્યું હતું, પાડોશીની આગમાં આપણું વળગું ગેહ. પડોશમાં આગ લાગી છે, તારે શું પંચાયત? તું તારું કામ કરને ભાઈ. ક્યાં આગ લાગી હતી? પડોશમાં. ક્યાં લાગી હતી? પડોશમાં લાગી હતી કે જાત ઉપર લાગી હતી? માથે. પાળ બાંધી શિર ઉપરે રે, અગ્નિ ધરી તેહમાં, જલ જલ જ્વાળા સળગતી રે, ઋષિ ચડિયા ઉત્સાહ રે, પ્રાણી ધન ધન એ અણગા. અહીં તાજો લોચ છે. નામ પણ ગજ સુકુમાર છે, એમને એમ નામ નથી પડ્યું. કાયા એટલી કોમળ છે, કષ્ટો સહન કર્યા જ નથી, પણ પોતાનું નથી માન્યું ને માટે પીડા નથી, માટે વેદના નથી, માટે દુર્ભાવ નથી, માટે એ સસરો સાચો સગો છે. આ શું વલગાડી દીધું એમ કહો? સસરાને કોણ? હા, શું વલગાડી દીધું?
ડિફેક્ટિવ પીસ. એ સસરો સાચો સગોજી. આમ હૈયે કેમ આવતું હશે? આજે દીક્ષા લીધી છે ભાઈ, આજે હજી હમણાં દીક્ષા લીધી. કેવી આરાધના પૂર્વ જન્મોમાં કરી હશે, કેવો પુરુષાર્થ કર્યો હશે, કેવા પરિણામ સાધ્યા હશે કે આ ભાવમાં દીક્ષા લીધી એ સાથે જ આ શરીર તે હું નથી અને હું અને આ શરીર સાવ જુદા છીએ એ ભેદના આનંદમાં જીવી શકાય પેલા દિવસે. અને આ કક્ષાનું કષ્ટ, આ કક્ષા 50 વર્ષે આપણે નાનકડું એક શબ્દ સાંભળવા માટે આપણે તૈયાર નથી. નાની નાની વાતે આપણને ક્લેશ થઈ જાય છે, આપણને સંતાપ થઈ જાય છે, આર્ત ધ્યાન થઈ જાય છે. અને આર્ત ધ્યાનની પરંપરા કેટલી ચાલે, ઘટના ક્ષણની હોય પણ એની અંદરના અધ્યવસાયો વર્ષો સુધી અંદર પડ્યા રહે. ઘૂંટાયા જ કરે, ઘૂંટાયા જ કરે, ઘૂંટાયા જ કરે, કર્મબંધ કર્યા જ કરીએ, કર્યા જ કરીએ. શું કેળવ્યું આપણે? આપણે ધર્મ કરીને કયું પરિણામ મેળવ્યું વિચાર તો કરો. કયા પરિણામે પહોંચ્યા છે, ક્યાં પહોંચ્યા છે? મન વચન કાયાની કેળવણી અને એના દ્વારા આત્માની શુદ્ધિ, આ સિવાય કોઈ લક્ષ્ય આ ધર્મનું હોય જ નહીં, હોઈ શકે જ નહીં. કેમ હોય? પાડોશીની આગમાં આપણું અળગું ઘે, અરે એ સસરો સાચો, આ મારો સાચો સગો છે, આપે મુક્તિની પાગ. એને માટીની પાળ નથી બાંધી, એને મુક્તિની પાઘડી બાંધી છે. પાડોશી આ મારું લાગે છે ને, મારું અનુભવાય છે, મારાપણું છે ને એ પીડા આપે છે. સંસારના સઘળા દુઃખોની પાછળ આ એક જ છે. હરિભદ્ર સુરી મહારાજે એક જ વાક્યમાં પંચસૂત્રમાં કહ્યું, અવેખા અણાનંદે. જ્યાં અપેક્ષા છે ત્યાં દુઃખ છે. એ પછી સંસારમાં હોય કે સંયમમાં હોય, અપેક્ષા રાખવું ને એટલે દુઃખી છું. અપેક્ષા જ દુઃખ છે. લક્ષ્ય બનાવજો. અહીં સુધી પહોંચવું છે, કેવો પુરુષાર્થ. આપણે એમ માની લીધું કે આપણે જે કરીએ છીએ એ આપણને મોક્ષે પહોંચાડશે. તો શા માટે આટલો બધો પુરુષાર્થ કરતા હશે ગુરુઓ, સાધુ ભગવંતો, પૂર્વના મહાપુરુષો? આટલો પુરુષાર્થ શા માટે? કેમ? જો આટલાથી જ આપણું કામ થઈ શકતું હોય, થોડીક સેવા પૂજા કરી લઈએ, થોડાક પૈસાનું દાન કરી લઈએ, થોડોક અનુકૂળતાએ તપશ્ચર્યા કરી લઈએ અને બસ થઈ જશે, કે થોડાક ડગલા આગળ વધવું પડશે? ક્યાં સુધી પહોંચવાનું છે એના મનોરથ છે આ. ક્યાં? હું પણ આ ગુરુ ભગવંતો જેમ ધર્મની સાથે જોડાઈને જીવે છે, ધર્મની સાથે જોડાયા વગર આ સંસારમાં આત્માને મેલો થતો બચાવવો સંભવ નથી, શક્ય જ નથી. જે ક્ષણે ધર્મનો સાથ છૂટ્યો એ ક્ષણે કર્મબંધ છે 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 ને છે. જ્યારે પણ કર્મ બાંધીએ ને ત્યારે યાદ રાખજો, આત્માનો સથવારો છૂટ્યો છે, ધર્મનો સથવારો છૂટ્યો છે, પ્રભુનો સથવારો છૂટ્યો છે, પ્રભુના વચનનો સથવારો છૂટ્યો છે. કેટલું સરસ આપણને જ્ઞાનીઓ આપી ગયા, પ્રભુ આપી ગયા, પ્રભુના વચનો આપી ગયા, ધર્મની આરાધના આપી ગયા, કેટલું આપી ગયા. આનું આલંબન લે ભાઈ, આમને આમ તું નહીં તરી શકે. અને આપણી એ દુર્દશા છે, એ આલંબન લઈને આપણે નથી બદલાતા. કેવી કરુણ દશા! આ ગુરુ ભગવંતો જેમ વિહરે નિશ્ચિંતપણે, ગમે તેવો દોષ ચિત્તમાં પડ્યો હોય, સંસ્કાર પડ્યા હોય, એ બધાનો પરાભવ કરતા જ જાય, કરતા જ જાય, કરતા જ જાય. પોતાના લક્ષ્ય ભણી આગળ વધે છે. ધર્મરૂપી વનમાં, ધર્મરૂપી ઉદ્યાનમાં આમ વિહરે છે, નિર્ભય થઈને વિહરે છે, નિશ્ચિંત થઈને વિહરે છે. કોઈ જ ચિંતા નથી, કોઈ જ ભય નથી, કાંઈ જ નથી. બસ આલંબન આવી ગયું છે હાથમાં મારા પ્રભુની ક્રિયાનું. જ્ઞાન ધ્યાન ક્રિયા સાધનતા કાઢે પૂર્વના કાળ. આપણી તો આવડતાઓ સાવ ક્ષુલ્લક છે. કેટલા વર્ષ? હવે એવરેજ ગણો તો 60 થી વધારે નથી આવતી. આવે 60 70 મેક્સિમમ, પતી ગયું.
પૂર્વના પૂર્વ સુધી આ જીવનમાં જીવવાનું. કંટાળો ના સાહેબ? કોઈ એન્ટરટેનમેન્ટ નહીં, કોઈ મજા નહીં, કાંઈ કોઈ બદલાવ નહીં, એકનું એક. દુકાન રોજ બદલતા હશો, ધંધો રોજ બદલતા હશો, ઘર રોજ બદલતા હશો, પરિવાર બદલતા હશો, એકનું એક જ હોય છે. જો કે ચલાવી લો છો, તમાચો મારીને ગાલ લાલ રાખો છો, વાંધો નથી. પણ નહીં, જ્ઞાન ધ્યાન ક્રિયા સાધનતા, લક્ષ્ય જેને બંધાઈ ગયું ને એને પસંદ ના પસંદ નથી હોતી. લક્ષ્ય ભણી જેનાથી આગળ વધી શકાય એ મારા માટે કલ્યાણકારી. જ્ઞાનમાંથી છૂટે તો ધ્યાન, ધ્યાનમાંથી છૂટે તો ક્રિયા, ક્રિયામાંથી છૂટે તો ફરી જ્ઞાન. બસ આલંબન બદલતા જાય, આલંબન લેતા જાય અને આગળ વધતા જાય. આ ગુરુ ભગવાન તો આટલો પુરુષાર્થ કરે પોતાના કલ્યાણ માટે, પોતાના આત્માની શુદ્ધિ માટે. કેટલી જહેમત લેવાની છે, વિચાર તો કરો, કેટલી મહેનત કરવાની છે. ખાલી થોડી વાર બેસીને તુલના કરશું ને, આપણે જે પુરુષાર્થ કરીએ છીએ અને ગુરુ ભગવંતોએ જે પુરુષાર્થ કર્યો ને કરે છે એની સામે શું આવે, કેટલા ટકે આવે? આપણે અંદર સવાલ થાય, આ પુરુષાર્થે, આ મહેનતે હું મારું કલ્યાણ સાધી શકીશ? પ્રશ્ન તો થશે ને. પ્રશ્ન જાગશે ને તો મનોરથ જાગશે. ના, મારે પણ એ જીવન જીવવું છે, મારે પણ આ રીતે નિશ્ચિંતપણે, નિર્ભયપણે ધર્મનું આલંબન લઈને મારે જીવવું છે. ક્ષણે ક્ષણ ધર્મના આલંબનમાં હોય, ક્ષણે ક્ષણ પ્રભુના વચનનું આલંબન હોય, ક્ષણે ક્ષણ પ્રભુએ બતાડેલી ક્રિયાઓનું આલંબન હોય, પ્રભુએ બતાડેલા જ્ઞાન માર્ગનું આલંબન હોય, પ્રભુએ બતાડેલા ધ્યાન માર્ગનું આલંબન હોય. બસ હું નિર્ભય છું. કોઈ પણ દોષ હશે, કોઈ પણ, એનો પ્રતિકાર, એનો સામનો સિવાય જ્ઞાન, સિવાય ધ્યાન, સિવાય ક્રિયા આપણે નહીં કરી શકીએ. આ જ સાધન છે. આ જ જેમ જેમ જ્ઞાન પ્રબળ બનતું જશે, પરિણત બનતું જશે, જેમ જેમ ધ્યાન આપણું સ્થિર બનતું જશે, જેમ જેમ ક્રિયાઓ આપણી એકાગ્ર ચિત્તે અને અહોભાવપૂર્વક થતી જશે, એમ એમ અંદરના દોષો ને સંસ્કારો ભલે ને અનાદિકાળના હોય ઘસાતા જશે. એને ઘસારો પડતો જ જશે. એ બળ ખતમ થઈ જશે, એનું બળ ક્ષીણ થઈ જશે. અત્યારે તો બળ કરે છે. આપણે જેટલું પણ કરીએ છીએ એ સંસ્કારોના બળે કરીએ. પછી ભલે ને તમે એમાં બહાનું કાઢો, સાહેબ અમે આમાં તો સારું કરીએ છીએ, અમે સારું કરી, કાંઈ સારું વારું કાંઈ હોતું નથી. આ બધા બહાના જ. સારું એક જ છે, જેટલું પણ અનર્થકારી છે, અનર્થનું નિમિત્ત છે, એનાથી અળગા થઈ જવાનું પુરુષાર્થને એ ધર્મ છે. અનર્થની જ્યાં સંભાવના હોય ત્યાં પગલું જ ન માંડવું આ તપ છે. સંભાવના તો છે ને, ભલે ને તમે સારું જુઓ, સંભાવના છે, દૂર રહો. કારણ કે આપણે એવા બળશાળી નથી. અરે આ સ્થિતિમાં, આ સાધનાની કક્ષાએ પહોંચેલા પણ એક નિમિત્તે હલી ગયા છે ને દાખલા? એક નિમિત્તે હલી ગયેલા, સાધનાની ઠેઠ કોટીએ પહોંચેલા પણ હલી ગયા છે અને પતન પામતા પામતા બચ્યા છે ને કેટલાય તો પતન પામી ગયા. આપણી કઈ વિચાર? એકાદું નિમિત્ત મળશે અને મન ડાયવર્ટ નહીં થઈ જાય. મનમાં પાછા જે અંદર મોહના સંસ્કારો રોજ પોષીએ છે ભાઈ, રોજ પોષીએ છે, એના ઉપર ભરોસો છે મને. જે નબળા અને જે અવળા સંસ્કારોનું પોષણ હું કરું છું એના ઉપર મને ભરોસો છે કે મને દગો નહીં થાય. એક ક્ષણમાં શિખરથી ખીણમાં ગબડાવી દેશે, કલ્પનાય નહીં રહે, ખબરે નહીં રહે. ધર્મનું આલંબન લઈને જીવવું છે. જેમ ગુરુઓ જીવે છે, ધમ્મ વણે બહુમય દમણે અહમ કૈયા. હું પણ ક્યારે નિરંતર બસ ધર્મ માર્ગમાં જ હોઉં. સંસાર સગળો છૂટી જાય, અંદરથી એ છૂટી જાય, બહારથી પણ છૂટી જાય. પહેલી તૈયારી અંદરથી છોડવાની કરજો, પછી બહારનું છોડેલું સાર્થક થશે. જો બહારથી ખાલી છૂટ્યું ને અને અંદરથી ન છૂટ્યું તો બાવાના બે બગડશે. બાવાના બે બગડે. હરિભદ્ર સુરી મહારાજે બહુ સ્પષ્ટ લખ્યું છે ષોડશક પ્રકરણમાં.
કે સંયમ લીધા પછી અધ્યાત્મનો વિકાસ ન થાય, આત્માનું લક્ષ્ય ન બંધાય અને માત્ર આ બધી કષ્ટ ક્રિયાઓ કરતો હોય, ગોચરી જાય, લોચ કરે, વિહાર કરે, તો આ બધું જ એનો પાપનો ઉદય છે. શેનો ઉદય છે? કેમ? પરિણામ તો પામતો નથી. હવે એનું પુણ્ય હતું, ઘરે રહ્યો હોત તો ખાવાનું, પીવાનું, પહેરવાનું, હાણવાનું, માણવાનું બધું મળ્યું હોત. એ પાપનો ઉદય આવ્યો ત્યાં બધું છોડીને અહીં આવ્યો ને અહીંયા બગાડી, બેય બગાડ્યા. ક્યારે? બહુમય દમણે અહંકારનો ચૂરો કરનાર. આ અહમ છે ને એને તોડવા. શ્રુતનો અહંકાર હોય, લાભનો અહંકાર હોય, તપનો અહંકાર હોય, જાતિનો અહંકાર હોય, કુળનો અહંકાર હોય, કેટલા પ્રકારના અહંકાર છે, એ બધાને તોડનારું ધર્મ છે. ધર્મ સમજો. આમાં કેવો હોય ધર્મ? અહંકારને તોડનારો હોય. જે અહમને તોડે એ ધર્મ છે. જે દોષોને તોડે એ ધર્મ છે. જે નબળાને અવળા સંસ્કારોને તોડે તે ધર્મ છે. બસ હું કરું છું એ ધર્મની પરીક્ષા આટલી જ. મારા પુરાતન જૂના અનાદિકાળના અવળા ને નબળા સંસ્કારો એને ઘસારો પહોંચતો જાય ને હરખાજો, આનંદ કરજો, પ્રભુને ધન્યવાદ દેજો. પ્રભુ સંસ્કાર ઘસાય છે, અનુભવું છું. એનો હરખ કરજો. પ્રભુને આંગી ચડાવીને ખૂબ રાજી થયા, પણ આટલી અનાદિકાળથી આંગી કરેલી છે ને ઉતારો. ઘણી આંગી કરી છે, ઘણા લેપ ચડાવ્યા છે પોતાની જાત ઉપર, એને ઉતારવાના. નિર્માલ્ય શું હોય? સવારે જે વરખ લગાડ્યા હોય શું કરો? બધા ઉતારી લો કે નહીં? એમ આ બધું પરત ચડેલી છે. ક્રોધની, માનની, માયાની, લોભની, મારા તારાની, પ્રપંચની, ખાવા દાવાની એટલી બધી પરતો ચડેલી છે. એ બધું જ સાફ કરવાનું. મૂળ સ્વરૂપ ઉઘાડવું એના પુરુષાર્થનું નામ ધર્મ છે. સ્વરૂપ બગાડવું એનું નામ ધર્મ નથી. સ્વરૂપ શણગારવું એનું નામ પણ ધર્મ નથી. સ્વરૂપ ઉઘાડવું એનું નામ ધર્મ છે. આપણા સ્વરૂપ સુધી પહોંચવું છે એ પુરુષાર્થ ધર્મ છે. ભય ભૈરવ નિકંપો સુસાણ માઈ સુવિહિય સગ્ગો તવ તણુ અંગો કૈયા ઉત્તમચર્યમ ચરિસ્સામી. ઉત્તમચર્યમ, શ્રેષ્ઠ ચારિત્ર, જ્યાં ભય નહીં, કોઈ બીક નહીં. સ્મશાનમાં પણ કાઉસક રહી જઈએ. કુમારપાળ મહારાજાની ભાવનામાં બહુ સરસ મજાનો શ્લોક છે. એમ કે હું ક્યારે જંગલમાં કાયોત્સર્ગ કરતો હોઉં અને એવી સ્થિરતા આવી જાય કે ત્યાંથી પસાર થતી ગાયોને બળદોને એમ લાગે કે આ થાંભલો છે, અને એ થાંભલો સમજીને પોતાના શરીરને મારા શરીર સાથે ઘસે, એવો દિવસ મારો ક્યારે? એટલી સ્થિરતા મારા કાયોત્સર્ગમાં ક્યારે આવે કે હું થાંભલા જેવો થઈ જાઉં અને ગાયને એમ લાગે કે આ તો થાંભલો છે, અને ખંજવાળ મટાડવા માટે એ પોતાની કાયા એની સાથે ઘસે. એ દિવસની હું રાહ જોઈ રહ્યો છું. કેવા ભવ્ય પરિણામ છે. એમ કુમારપાળ થવાય. 18 દેશ મળે એટલે કુમારપાળ થવાય. અરે 6 ખંડ મળે ચક્રવર્તી થઈ જવાય, બધું જ થઈ જવાય. કુમારપાળ થવા માટે છે ને અંદર અંદર આ ભાવનાઓની ભરતી આવવી જોઈએ. ભરતી સતત આ વિચાર હોવા જોઈએ. ભાવિત સવારમાં પહેલા પોતાની જાતને ભાવિત કરે, પછી સંસારની પ્રવૃત્તિમાં લાગે. આ કવચ છે. ભાવનાનું કવચ ધારણ કરીને સંસારમાં નીકળવાનું છે, કારણ કે બીજું કોઈ રક્ષણ આપણું છે નહીં. આ કવચ છે, એ ધારણ કરીને પોતાની જાતને જગાડીને નીકળવાનું. આપણે તો 24 કલાક બેહોશ હોઈએ, બેભાન હોઈએ, હોશમાં જ નથી હોતા. હોશમાં જ નથી. પોતાની જાતને જગાડીને કેટલા દરેક શાસ્ત્રોમાં, પંચસૂત્રમાં બતાડ્યું છે, આચાર ઉપદેશમાં પણ બતાડ્યું છે, કેટલા ગ્રંથોમાં બતાડ્યું છે, શ્રાદ્ધ વિધિમાં પણ બતાડ્યું છે. સવારે ઉઠીને પહેલું કામ શું કરે? શું કરે પહેલું? કોહમ કિમ મમ કાલો, હું કોણ છું,
કયો સમય છે, હું કયા કુળનો છું, કયા ધર્મનો છું, મારા ગુરુ કોણ, મારા દેવ કોણ, મારો ધર્મ કોણ, આ બધું યાદ કરી, સ્મરણ કરી અને પછી સંસારમાં પગલું માંડે. કારણ કે એને યાદ રાખીને જીવન, એને આ યાદ રાખીને આખો દિવસ પસાર કરવાનો છે. ક્યાંય એનાથી ચાતરીને કોઈ પ્રવૃત્તિ ન થઈ જાય. મારા દેવગુરુ ધર્મને, મારા આત્માને, મારા હિતને, મારી ખાનદાનીને, મારા ગૌરવને દાગ લાગે એવું કંઈ ન થઈ જાય ને એટલે પોતાની જાતને જગાડીને પછી સંસારમાં લાગે. જાગવું એનો અર્થ આ છે. સુસાણમાય સુવિહી ઉત્સર્ગો, સ્મશાનમાં પણ કાયો ઉત્સર્ગ કરવા ઊભો રહી ગયો હોઉં ને તો ભય ન હોય. તવ તણુ અંગો કૈયા, અને તપથી કાયા કૃશ થઈ ગઈ હોય. શરીરનો મોહ છૂટે ને ત્યારે બેસણાની ડિમાન્ડ ઓછી થાય. મોહ તમે ન ખાઓ, ન વાપરો એની બાબત નથી કે તમે, કારણ કે ચલાવવાનું છે, આરાધના કરવાની છે તો સાચવવાનું છે, એને જાળવવાનું છે બધું જ. પણ આ જોઈએ તે જોઈએ નહીં, બસ ટકશે છે ના. આપણે છે ને તરત હાથ ઝાટકી દઈએ છીએ. આપણે ભગવાનની વાત, સાહેબ એ તો ભગવાન હતા. જન્મ્યા ત્યારથી ભગવાન હતા. એમને શરીર હતું કે નહીં? કાયા અને વેદના હોય કે નહીં? કે ભગવાનને કાંઈ અતિશય, એવો કોઈ અતિશય આવે છે કે એમનો કોઈ દાડો વેદના થાય જ નહીં? તમને ખબર છે પેલો ખીલાનો ઉપસર્ગ થયો, પેલા બહારથી કાપી નાખ્યા, પેલા ખરક વૈદ્ય જોયું કે આ મહાત્માના શરીરમાં ક્યાંક શલ્ય છે, ચહેરા ઉપર ક્યાંક તો આવ્યું હશે ને, એમને એમ તો નહીં ખ્યાલ આવ્યો, કેવી પીડા હશે. અને ત્યાં લખ્યું છે પ્રભુ તો ચાલ્યા ગયા, પ્રભુ તો ઊભાઈ નથી રહ્યા, એ તો કયા ઉત્સર્ગમાં જઈને ઊભા રહી ગયા. પેલા પાછા આવ્યા છે પાછળ તપાસ કરી છે ક્યાં છે, અને કાનમાં જોયા ને એ ખીલા જ્યારે કાઢ્યા ને તો પ્રભુના મુખમાંથી પણ રાડ નીકળી ગઈ, અને એવી રાડ તે બાજુના પર્વતમાં તળ પડી. પ્રભુ છે ને ભગવાન છે એમ કહીને ઝાટકી નહીં દેવાનું, વિચાર કરજો. એ પુરુષાર્થ એમને પણ કરવો પડ્યો છે. અને આપણે તો બધું સોનાની થાળીમાં લાવીને સામે કોઈ મોક્ષ આપી દે એની રાહ જોઈએ, કોઈ મોક્ષ પીરસી જાય એની રાહ જોઈએ. 6 મહિનાના ઉપવાસ હોય અને એનું પારણું અડદના બાકડાથી, એ પણ બળદને ખાવાના, એમાં લીંબુ મરચાં નહોતા નાખેલા. થાય? થઈ શકે? આપણે આમાં એક એકાસણામાં પ્રયોગ કરીએ, ખાલી એક જ એકાસણા, ફક્ત અડદના બાકડાથી કરવા. કરી શકો ખરા? આપણે ક્યારેય આપણી જાત ઉપર પ્રયોગો નથી કર્યા કે પ્રભુએ આવું કર્યું, એકાદ દિવસ હું તો જોઉં કેવી રીતે થાય, કેમ થતું. 6 મહિનાના ઉપવાસ, નિર્જળા ઉપવાસ, અને પછી આવતીકાલ પછી ફરી ક્યારે મળશે એની ખબર નથી. આ થઈ શકે? તવ તણુ અંગો, શરીર સુખવી નાખ્યું હોય, હવે શરીરનો ઉપયોગ, દેહ ઔદારિક દુઃખ દરિયો, અશુચિ પુદ્ગલથી ભર્યો. શેનો ભર્યો છે? અશુચિ પુદ્ગલનો ભરેલો આ દેહ છે, એનો કસ કાઢીને, એનો ઉપયોગ કરીને મારે મારા આત્માનું કલ્યાણ સાધી લેવું છે. આ ધર્મ ભાવના આ જ. તવ તણુ અંગો, તપથી કૃશ મારી કાયા હોય. ધનના અણગારની વાત આવે ને શાસ્ત્ર, કેવો આહાર, માખી ન વંછે તે, માખી પણ બેસવાની ઈચ્છા ન કરે એટલો લુખ્ખો આહાર. કેટલો? માખી, આપણા એમ્બિલમાં તો માખી બેસે, માખી પણ ન બેસે એટલો વૃક્ષ આહાર. અને ચાલે તો કોળસાનું ગાડું નીકળે ને જેમ અવાજ આવે ને એમ એના શરીરમાંથી અવાજ આવે, હાડકાઓ. શાસ્ત્રમાં લખ્યું છે એમના શરીરમાં કોઈ બળ નહોતું, આ જે ચાલતા હતા એ આત્મબળથી ચાલતા. કેટલા મહિનાનું ચારિત્ર?
9 મહિનાનું, ફક્ત 9 મહિનાનું ચારિત્ર અને સર્વાર્થ સિદ્ધ વિમાન. આવતા ભવે મોક્ષે ચાલ્યા જ. આ પુરુષાર્થોને નજરમાં રાખો. હું એમ નથી કહેતો આપણે આ કરી લઈએ, આ તો લાંબા ભેગો ટૂંકો જાય ને મરે નહીં તો માંદો થાય, આપણી હાલત એ થાય. એટલે આપણે એના ભેગા જવાની જરૂર નથી, પણ એ પુરુષાર્થને નજરમાં રાખીને તપ કરવો. ડિમાન્ડવાળું તપ નહીં કરતા. આમ જોઈશે ને તેમ જોઈશે ને આના વગર તો શક્તિ કેમ રહે, એટલે ફરી ખાવાનું છે એક દાડા પછી. તવતણું અંગો, મારું પણ શરીર કૃશ થઈ ગયું હોય અને હું કાયો સર્ગમાં હોઉં, નિર્ભય હોઉં, આવું ઉત્તમ ચારિત્ર હું ક્યારે પાડીશ? તવ સુત્ત સત્તપભી ભાવણ જુત્તો કયા પઢીય પુવ્વો પડીમાં પડિવત્તિ ધરો પરમત્થ પયમ પસાહિસ્સમ. પ્રભુ શાસને કેવા અદ્ભુત માર્ગો બતાડ્યા છે આપણા સત્વના વિકાસના, આપણા સામર્થ્યના વિકાસના. જ્ઞાનીઓ સમજે છે કે પેલે ધડાકે બધું જ આવી જાય એવું બનતું નથી, એવું બનશે પણ નહીં. ધીમે 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 તમારા સત્વનો વિકાસ થાય, તમારા સામર્થ્યનો વિકાસ થાય, તમારી શક્તિનો વિકાસ થાય. અને પેલી એક દ્રષ્ટાંત આવે છે પેલી રાજાની દીકરીનું, કે આ ભેંસ છે એને ઉપાડી શકો? કોઈ ઉપાડી શકે ભેંસ? ન ઉપાડી શકે. પણ એણે શું કર્યું? વાછરડું જન્મ્યું ને ત્યારે ઉચક્યું. ઉચકાય? ઉચકાય ને? ઉચકી શકાય. એને ઉચકે અને ઉચકીને દાદરા ચડીને પાછી નીચે આવે ને મૂકે. રોજ ધીમે 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 ધીમે. હવે વાછરડાનું વજન તો વધવાનું જ ને, ઉંમર વધવાની, હાઈટ વધવાની, વજન વધવાનું. અને એની સામે આ રોજ ઉપાડતા 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 આનું શું થાય? એની પણ પ્રેક્ટિસ થાય અને એનું પણ સામર્થ્ય વધે. એક દિવસ આખી ભેંસ ઉપાડીને ઉપર ચડીને ઉતરી. આપણે સીધું એમ જોઈએ કે ભેંસ ઉપાડી લીધી, એ ભેંસ નથી ઉપાડી. ત્યાંથી શરૂઆત થઈ, શરૂઆત અહીંથી થઈ. એટલે કહું છું તપના મંડાણ થયા છે ને ભલે એક ઉપવાસ કરજો પણ પાસ લેજો. મેં તો ત્યાં સુધી કીધું 98 કરજે ને બીજે દિવસે 95 કરી લેજે. તો મને કે સાહેબ એવું સારું ન લાગે તો એક ઉપવાસ કરી લેજે. એ તો સારું લાગશે ને, એમાં ક્યાં વાંધો? તમારી શક્તિનો ક્યાસ તો કાઢો, તમારી શક્તિનું માપ તો કાઢો. તમારી અંદર શું પડ્યું છે ને તમે જોજો. ઘણા માસક્ષમણ કરનારા જીવો છે, પહેલી જ વાર માંડે, કોઈ દિવસ જિંદગીમાં એકાસમું ન કર્યું હોય, અચાનકથી ઉલ્લાસ થાય, માસક્ષમણ શરૂ કરે અને પૂરું કરી નાખે. થાય થાય? કોણ હા પાડે છે? શરૂઆત તો કરો. આમાં કંઈ ફરજિયાત નથી, એક સાથે પચખાણ નથી. આ તો આપણા સત્વના વિકાસની સાધનાઓ છે. તપ એક નિમિત્ત છે. 46 દિવસ સુધી પહોંચી જઈએ તો ખૂબ આનંદ, પણ એક દિવસ થાય ને તો પણ આનંદ જ છે. આપણે આપણી જાતને કસોટીએ તો ચડાવી, આપણે મનને એક બાજુ કરવાનો પ્રયત્ન એક વાર તો કર્યો. સફળતા એ નથી કે તમે ભાદરવા સુદ પાંચમના દિવસે છેલ્લું એકાસનું કરીને વ્યાસનું કરીને છેલ્લે છઠના દિવસે પારણું કરવું એ સફળતા નથી. પણ એક વાર માટે પણ તમે તમારા મનને ખસેડીને તમારા આત્માને મુખ્ય કર્યો અને એક ઉપવાસ કર્યો ને, એ સૌથી મહત્વની બાબત છે. એ સૌથી મોટી સફળતા છે. તપ તો એક બહાનું, એક નિમિત્ત છે, માત્ર નિમિત્ત છે. મુખ્ય સફળતા એ છે કે હું મારા મનને કેટલી હદે ટાળી શકું છું, હું મારા મનને, મારી ઈચ્છાઓને કેટલી હદે એક સાઈડમાં કરી શકું છું. પ્રયાસ કરો, પુરુષાર્થ કરો, પ્રયત્ન કરો. મૂકી દેજો. હું તો ક્યારેય જીત કરતો જ નથી, ક્યારેય નહીં. કોઈ કહે સાહેબ હવે થાય એવું નથી, બહુ પીત થઈ ગયા છે, પાણું હું કરાવી દઉં ના. આપણે એની જીત નથી, પણ એને 1 દિવસ 2 દિવસ 4 દિવસ 6 દિવસ એણે પ્રયત્ન કર્યો અને પોતાના મનને 6 દિવસ માટે જીત્યા, 4 દિવસ 1 દિવસ માટે જીત્યો ને, એને શાબાશી માટે, શાબાશીને પાત્ર છે. અહીંયા પણ એ જ બતાડ્યું છે. પ્રભુના શાસને અદ્ભુત માર્ગો બતાડ્યા છે, કેવી રીતે વિકાસ કરવો. 5 ભાવનાઓ છે.
તપ ભાવના, સત્વ ભાવના, સૂત્ર ભાવના, એકત્વ ભાવના, બળ ભાવના. તપ ભાવના, જો તપ કેમ કરવાનો છે. તપ એ પણ ભાવના છે, એ ક્રિયા માત્ર નથી, એ પ્રવૃત્તિ માત્ર નથી. પ્રભુના શાસનની ભાવનાઓ અદ્ભુત છે. જે અર્થઘટન છે, જે એની પાછળના તાત્પર્ય છે ને, એ સાંભળીએ તો નાચવાનું મન થાય. આ કંઈ ખાલી કોઈ વિધિ વિધાનો કરીને આ જૈન દર્શન છે એમ દેખાડવા માટે આ તપો નથી. તમારા આત્માના વિકાસની આ સાધના છે, સોપાન છે. તપ ભાવના શબ્દ વાપર્યો છે. શું વાપર્યો છે? તપ ભાવના. એવી રીતે પોતાની જાતને તપથી ભાવિત કરે કે દેવ વગેરે ઉપસર્ગ કરે અને 6 મહિના સુધી આહાર ન મળે ને તો પણ ચિત્તની પ્રસન્નતામાં 1% ફેર ન પડે, એટલી પોતાની તપથી ભાવિત કરે પોતાની જાત. 1% ફેર ન પડે એ જ પ્રસન્નતા હોય. બરાબર સમજો. ગમે તેવી પરિસ્થિતિમાં તમારી પ્રસન્નતા ટકી જાય તો સમજવાનું કે તમારો તપ લેખે લાગ્યો છે, તમારો તપ સાર્થક થયો છે. પારણા, તપના પારણા એટલા સહેલા નથી. અહીંયા તપનો પારણા તો થઈ જાય, તપની પૂર્ણાહુતિ, તપની સાર્થકતા તો અહીંયા પહોંચીને છે. કદાચ કોઈ ઉપસર્ગ હોય, સંયોગો હોય અને આહાર ન મળે તો પણ 6 મહિના સુધી ભૂખને સહન કરી શકે, અકળાય નહીં, પીડાય નહીં, આર્ત ધ્યાનમાં ન સરી પડે. આ સત્વ ધીમે 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 એક તપ કરતા પોતાના સત્વનો વિકાસ કરવાનો છે. આ તપ ભાવના છે. પછી આવે સત્વ ભાવના. પોતાના ભયોને પણ જીતે અને પોતાની ઊંઘને પણ જીતે. સૌથી વધુ કયું નડે? સવારે ઉઠવું હોય ને, એક 5 મિનિટ ઉઠું છું કે મને ઘણા સાહેબ 5 મિનિટનું વિચાર્યું ને અડધો કલાક પોણો કલાક નીકળી ગયો. ઊંઘ છે જ એવી, બહુ મીઠી હોય. કા સત્વ ભાવના આ છે, પોતાના ભયોને અને પોતાની ઊંઘને જીતવાનો પ્રયત્ન. સાદું જીવન એટલા માટે, એ આરામ માટે નથી, એ પુરુષાર્થ માટે છે. અહીં તો ઊંઘ પણ પુરુષાર્થ બનવી જોઈએ, અહીં તો બેસવું પણ પુરુષાર્થ હોવું જોઈએ, ચાલવું પણ પુરુષાર્થ હોવો જોઈએ. બધું જ પુરુષાર્થ બને. એટલે શું કરે? રાત્રે કાયોત્સર્ગ કરે. કાયોત્સર્ગ કરે પહેલા ઉપાશ્રયની અંદર, પછી ત્યાં સ્થિર થઈ જાય એટલે પછી ઉપાશ્રયની બહાર નીકળે, ત્યાં કાયોત્સર્ગ કરે. પછી ત્યાં સિદ્ધ થઈ જાય, ત્યાં સ્થિર થઈ જાય, હવે ત્યાં ભય નથી લાગતો એટલે આગળ ગામમાં, ચોકમાં કે ચોરામાં આવીને કરે. ગામના જ્યાં રસ્તા 4 રસ્તા કે 3 રસ્તા ભેગા થતા હોય એવી જગ્યાએ ઊભા રહીને, કારણ કે ભય તો ત્યાં પણ હોય ને, કૂતરા આવી જાય કે ચોર આવી જાય. એ જમાનામાં તો આ બધું હતું જ. કોઈ પણ પ્રકારનો ભય હોય એને જીતવા માટે અને નિદ્રા બંનેને જીતવા માટે ત્યાં કરે. પછી શૂન્ય ઘરોમાં જે કોઈ પણ ખંડેર હોય, અહીં હોય, ગામની બહાર જઈને કરે અને છેલ્લે સ્મશાનમાં કરે. ત્યાં સુધી પોતાના સત્વની કસોટી કરતો જ જાય. જેમ જેમ ભય ઓસરતો જાય એમ એમ આગળ વધે. અને એકવાર સ્મશાનમાં જઈને કાયોત્સર્ગ કરી લે ને, અને જો ભય ન જાગે તો જીવનમાં ક્યારેય ભય ન હોય. આ વિકાસ છે, આ સત્વનો વિકાસ છે, આ તમારી અંદરની ક્ષમતાઓનો વિકાસ છે, તમારા આત્મા ઉપરના વિશ્વાસનો વિકાસ. ના મારી અંદર સામર્થ્ય છે, ઊંઘ હું જીતી શકું છું, ભયને હું જીતી શકું છું. ભગવાને પોતાના મુખેથી કીધું છે. આચારાંગમાં એમના શબ્દો છે. ગૌતમ સ્વામીને કે હું પણ ધ્યાન કરતો, હું પણ સાધના કરતો હતો ત્યારે ઊંઘ મને પણ આવી જાય. આ ઊંઘ જેવું લાગે એટલે હું રાત્રે પણ અહીં તે 4 આંટા મારીને એ ઊંઘને દૂર કરીને કાયોત્સર્ગમાં હવે ઉઈ જાઉં થોડી વાર, 10 મિનિટ કંઈ વાંધો નથી, આરામ લઈ લે. આપણે થાય કે ન થાય? આપણે તરત એમ થાય તો આગળની સાહેબ ક્રિયા બહુ સારી થાય, એટલા માટે ચાલો ને આરામ કરીએ. એ આરામનું પરિણામ એ આવે, ઊભો થઈને કાઉસક કરે એટલે ઝોકા જ આવે. ઝોકા જ આવે, કારણ કે તમે બળ જ એને આપ્યું આરામને. એટલે બેસો ભેગી ઊંઘ આવી, કાઉસક થઈ જ જાય, કારણ કે અત્યંત પ્રેક્ટિસ થઈ ગઈ છે. સૂત્ર ભાવના, સૂત્રનો એટલો બધો પરિચય કરે, એટલો બધો સ્વાધ્યાય કરે, પોતાના નામની જેમ કંઠસ્થ થઈ જાય.
અને નૌકારસી આવી, પોરસી આવી, પોરસી ભણાવવાની આવી, સાઠ પોરસી આવી, પુરીમઠ આવી, અવઢ આવી. સૂત્રના સ્વાધ્યાય માત્રથી એને ખ્યાલ આવી જાય. આટલા સૂત્રનો સ્વાધ્યાય થયો એનો અર્થ એ છે કે પોરસી આવી ગઈ. આટલો બધું પરિચિત થઈ જાય સૂત્રોથી. આ સૂત્ર ભાવના. પછી એકત્વ ભાવના, એકલા રહેવાનો ક્વોરન્ટાઇન. ક્વોરન્ટાઇન થવાનો અભ્યાસ થાય. મને કીધું ઘણાએ, સાહેબ ગભરાઈ જતા, તમારે તો વિડીયો કોલિંગ હતી તોય ગભરાઈ જતા. રૂમમાં એકલા રહેવાનું, ન રહેવાય, ચેન ન પડે. અને અહીંયા એકત્વ ભાવના, અહીંયામાં આ ભાવનામાં તો ગુરુ સાથે પણ વાતચીત નથી કરવા. સાવ એકલા રહેવાનો અભ્યાસ કરે. ધીમે 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 ત્યાગ કરતો જાય, વાતચીતનો ત્યાગ કરતો જાય, સંપર્કનો ત્યાગ કરતો જાય. ધીમે ધીમે બધું જ મમત્વ ઓસરતું જાય. શરીરનું મમત્વ ઓસરી જાય, ઉપધિનું મમત્વ ઓસરી જાય, બધી જ ચીજોનું મમત્વ ઓસરી જાય. એના માટે એકત્વ ભાવના એટલે બસ હું એટલે મારો આત્મા, બાકી આ કશું જ મારું નહીં. એ આખું જ મમત્વનો ભાવ, આખો મમત્વનો ભાવ ઓસરી જાય, ઓગળી જાય. આ એકત્વ ભાવના. આ બધું કરે ને ત્યારે ચારિત્ર પળાય ભાઈ. અને બળ ભાવના, શરીરનું અને મનનું પોતાના બળની તુલના કરે. શું કરે? બળની તુલના કરે. કદાચ એવું બને કે કોઈ પૂર્વકૃત કર્મના કારણે શરીરનું બળ બહુ ઓછું હોય, પણ મનનું બળ એટલો વિકસિત કરી નાખે, એટલું બધું વિકસિત કરે કે ગમે તેવી પરિસ્થિતિમાં એને અસમાધિ ન થાય, એને અસ્વસ્થતા ન થાય, એને આર્ત ધ્યાન ન થાય. ધીમે 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 પોતાના મનને કેળવવાની, સ્થિર કરવાની એ મહેનત કરે અને એ રીતે આ ભાવનાઓમાં એ ડૂબે. એટલે એ આ બધી જ ભાવનાથી પોતાની જાતને ભાવિત કરી, સાધુ જીવનની પ્રતિમાઓને ધારણ કરી અને પરમપદને સાધવાનો પુરુષાર્થ હું ક્યારે કરીશ? જેમ ગુરુઓ આ સાધના કરે, જેમ મુનિઓ, મહામુનિઓ આ પુરુષાર્થ કરે, એમ હું પણ ક્યારે આવા બધા પુરુષાર્થ કરીને મારું જે પરમપદ છે, મારા આત્માની ઉપલબ્ધિ છે, એને હું ક્યારે વરીશ? હજી આગળ થોડીક વાતો છે.